કેરળમાં એન્ટ્રી બાદ ચોમાસું 4 રાજ્યોમાં પહોંચ્યું. ગુજરાતમાં એન્ટ્રી ક્યારે? આઈએમડીની લેટેસ્ટ અપડેટ. ભીષણ ગરમી વચ્ચે ચોમાસાની રાહ જોઈ રહેલા લોકો માટે ટાઢક આપતા સમાચાર છે. ચોમાસાએ આખરે ભારતમાં દસ્તક આપી દીધી છે. પરંતુ આ વર્ષે ચોમાસું 3 દિવસના વિલંબથી ભારત પહોંચ્યું છે. ગઈકાલે ગુરુવારે ચોમાસું કેરળમાં પ્રવેશી ચૂક્યું છે. આજે કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે. આગામી દિવસોમાં તે દેશના અન્ય રાજ્યો સુધી પહોંચશે. અહીં દિલ્હી, એનસીઆર સહિત ઉત્તરતર ભારતમાં પણ વાવાઝોડા અને વરસાદનો દોર ચાલુ છે. ગુજરાતમાં પણ જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસાની એન્ટ્રી થશે તેવી સંભાવના છે. ગઈકાલે ચોમાસાએ આપી હતી દસ્તક. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું ગઈકાલે એટલે કે 4 જૂને દક્ષિણ પશ્ચિમ અને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના બાકીના ભાગો, પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, સમગ્ર લક્ષદ્વીપ દ્વીપસમૂહ, કેરળ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગો, કોમોરિન વિસ્તારના બાકીના ભાગો, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી તેમજ દક્ષિણ પશ્ચિમ, પશ્ચિમ મધ્ય, પૂર્વ મધ્ય અને ઉત્તર પૂર્વ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો તરફ આગળ વધી ગયું છે. ક્યાં ક્યારે પહોંચે ચોમાસું? ગોવા અને તેલંગાણા. 7 થી 8 જૂન સુધી મહારાષ્ટ્ર. 5 થી 10 જૂન સુધી ગુજરાત. 20 જૂન સુધી મધ્યપ્રદેશ. 15 થી 20 જૂન પૂર્વી યુપી અને બિહાર. 15 થી 20 જૂન સુધી મધ્ય યુપી. 20 થી 25 જૂન રાજસ્થાન. 25 થી 30 જૂન દિલ્હી એનસીઆર. 30 જૂનની આસપાસ ગુજરાતમાં ક્યાં ક્યાં પડી શકે વરસાદ? આવતીકાલે શનિવાર 6 જૂનના રોજ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના 3 જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ રાજ્યોમાં ચોમાસાના વરસાદનું લર્ટ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેરળ અને કર્ણાટકમાં આગામી 7 દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું લર્ટ રહેશે. તમિલનાડુમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. ઉત્તર પૂર્વ ભારતમાં આગામી 5 થી 6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. આગામી 2 થી 3 દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતના ઘણા ભાગોમાં અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે મધ્યમથી ગંભીર ગાજવીજ સાથે વાવાઝોડું આવવાની સંભાવના છે.